મારું નામ કેતનકુમાર હીરાભાઈ પટેલ છે। હું આજે મારી સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ છે મારા બોર્ડના આધારે જ થઈ છે। જે કેકે એન્ટરપ્રાઇઝનું બોર્ડ લાગેલું છે એના આધારે થઈ છે, બાકી મારા નામ જો કોઈ ફરિયાદ થઈ નથી। અત્યારે જે મેં મારી આ બોર્ડ મેં મની લેન્ડરનું લાઇસન્સ લીધું છે જિલ્લા રજિસ્ટ્રારમાંથી, અને 22/7/2024ના રોજ મને આ લાઇસન્સ ઇસ્યુ થયેલ છે। અને હજી મારી ઓફિસનું મેં ઓપનિંગ કર્યું નથી, હજી કોઈ લેવડ દેવડનો કોઈ ધંધો ચાલુ જ કર્યો નથી। એ લગભગ હું મારું મુહૂર્ત કઢાયેલું છે જે એ 25/2/2025ના રોજ મારી આ ઓફિસનું ઓપનિંગ છે હજુ, અને લાઇસન્સ મળી ગયું। ઓફિસની અંદર બોર્ડ બધું લગાવી દીધું છે મેં। હવે જે ફરિયાદ થઈ છે એના આધાર ઉપર મેં ટાઉન પોલીસ સ્ટેશનની અંદર મારા બધા નિવેદન આપી દીધા છે, મારા ડોક્યુમેન્ટ રજૂ કરી દીધા છે। જે સ્ટેટમેન્ટ છે, આ મારું મની લેન્ડરનું લાઇસન્સની કોપી છે, આ ઓફિસના દસ્તાવેજની કોપી છે, એ બધું મેં રજૂ કરી દીધું છે। હવે સીઆઈડી ઓફિસની અંદર હું આજે 2-3 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ, મારા બધા દસ્તાવેજ ડોક્યુમેન્ટ લઈને ત્યાં રજૂ કરી દઈશ। ત્યારે મારે જે નિવેદન આપવાનું છે હું આપી દઈશ। સીઆઈડી ક્રાઇમે જે ફરિયાદ નોંધી છે એમાં કેટલા સામે ફરિયાદ નોંધી હતી, કઈ કંપનીઓ હતી? એ અત્યારે હરિસિદ્ધ ને બધી ચાલતી હતી, હરિસિદ્ધ, આરકે એન્ટરપ્રાઇઝના બધી, એની અંદર આ બોર્ડ મારું લાગેલું કેકે એન્ટરપ્રાઇઝ, એ બોર્ડના આધારે મને કોઈ જાણ કે કશું એવું થયું નહીં, કોઈ કરવામાં જ નહીં પોલીસ તરફથી કે ભાઈ તમારી આ ઓફિસ ચાલે છે, શાના માટે ચાલે છે, શું ના પોલીસે કોઈ દિવસ મારી જોડે કોઈ પોઈન્ટ પે ચર્ચા ફરિયાદ નોંધાયા પછી કાલે આપણી ઓફિસ બંધ હતી, એ કયા કારણે? હા, એ મારી ઓફિસની અંદર જે રોજે માણસ રાખેલો છે એક સાફ સફાઈ માટે, એ માણસ કાલે આવ્યો નહોતો એટલે ઓફિસ ખોલી નથી કાલે, અને 2 વાગ્યા પછી ખુલી ગઈ હતી ઓફિસ। એ માણસ આવ્યો, માણસ કોઈ અંગત પ્રસંગમાં ગયો હશે એટલે ઓફિસ કાલે ખુલી નથી। 2 વાગ્યા પછી એ માણસ આવી સાફ સફાઈ કરી ચાલુ થઈ ગઈ।